તો સૌથી પહેલા તો રાષ્ટ્રીય ફળ કેરી માટે આપણે કેટલાક બેઝિક પાયાના પહેલામાં પેલું તો હાઇકુ છે. આપણે પાંચમાના વર્ગ શિક્ષક તરીકે પહેલા આપણે હાઇકુ શું છે એ સમજવું પડે અને તમે સમજ્યા પણ હશો. ત્યાર પછી રાષ્ટ્રીય ફળ કેરી છે એમાં ટન શબ્દ આવે છે, બરાબર? તો ટન એટલે કેટલા કિલોગ્રામ, કેટલા મણ. એટલે આપણે આપણી પૂર્વ તૈયારી રૂપે શિક્ષકનું નોલેજ આ બાળકને આવડે કે ના આવડે પણ આપણે એ હોવું જોઈએ. ત્યાર પછી કરોડ સુધીનું જ્ઞાન છે. ધારો કે તમારે એક બોક્સમાં 20 કિગ્રા સમાય તો 8 કિગ્રામાં કેટલા સમાય? તો તમે એને 20 પ્રશ્નો એવા આપી દો, એ ઉપર લખી દો. એક બોક્સમાં અહીંયા લખી દો, એક બોક્સમાં 20 કિગ્રા સમાય તો એક કરીને લખો 4 બોક્સમાં. આ રીતે આપણે આપણું સંશોધન આમાં કરવું પડશે. પછી લખો તમે 10 બોક્સમાં. એવી રીતે એના આગળ જે પ્રશ્નો છે એ રીતે જેવો પ્રશ્ન એનું તમારે પૂર્વ જ્ઞાન આમાં આપવું પડશે, બરાબર? કેરીની જાતો, એની જે ડિઝાઇન છે, બરાબર? એ આપણે એવું વિચારીએ એમ તમને મોડ્યુલરના આવતાનું પહોંચ્યું એમાં એમ પણ આપ્યું કે તમારા ગામમાં હવાનું વાવેતર ક્યારે થયું. તમને એમ લાગે તો ભાઈ આ ગણિતમાં પાછું હવાનું વાવેતર